ભગવાન શિવે દેવી પાર્વતીને જણાવ્યું કે માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીને સ્પર્શ કરવાથી શું થાય છે। એક સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર બિરાજમાન હતા। ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, સ્વામી, મારા મનમાં બે પ્રશ્નો ઉદ્ભવે છે, જેના જવાબ હું તમારી પાસેથી જાણવા માંગુ છું। ત્યારે ભગવાન શિવ કહે છે, તમારા મનમાં શું પ્રશ્ન છે દેવી? ત્યારે માતા પાર્વતી કહે છે કે હે નાથ, કયા શ્રાપના લીધે સ્ત્રીઓને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે? અને મારો બીજો પ્રશ્ન એ છે કે માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીએ કયા કયા કાર્યો ન કરવા જોઈએ? ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, આજે તમે સમસ્ત મનુષ્ય જાતિના કલ્યાણ અર્થે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। તમારા આ પ્રશ્નનો જવાબ હું પ્રાચીન કાળની એક કથા દ્વારા આપીશ। પ્રાચીન કાળની આ પવિત્ર કથા સાંભળવાથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે। માતા પાર્વતી કહે છે, હે નાથ, હું આ કથા ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીશ। કૃપા કરીને મને આ વાર્તા સંભળાવો। તો મિત્રો, આજની આ પવિત્ર અને જ્ઞાનવર્ધક કથા શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। ભગવાન શિવ કહે છે કે હે દેવી, પ્રાચીન સમયમાં મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર નગરી હતી। તે નગરમાં એક માધવ નામનો બ્રાહ્મણ રહેતો હતો। માધવ બ્રાહ્મણ તમામ શાસ્ત્રો અને વેદોમાં નિપુણ હતો। તે ખૂબ જ બુદ્ધિશાળી, સદાચારી અને તમામ વર્ગો માટે ધાર્મિક કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહેતો હતો। લોકો દ્વારા તેનો ખૂબ આદર કરવામાં આવતો હતો। તે બ્રાહ્મણ નિત્ય યજ્ઞ, દાન અને પૂજા કરતો હતો। ભગવાનની કૃપાથી બ્રાહ્મણના ઘરે સુખ સંપત્તિની કોઈ કમી ન હતી। તેની પત્ની પણ ખૂબ જ સુંદર, ચારિત્ર્યવાન અને સદ્ગુણી સ્ત્રી હતી। એક દિવસ તે બ્રાહ્મણે પોતાના ઘરે મોટા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કર્યું હતું અને તમામ ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોને યજ્ઞમાં આમંત્રણ આપ્યું હતું। માધવ પંડિતે નગરના તમામ બ્રાહ્મણો, ઋષિ મુનિઓને અને પોતાના ઘરે બોલાવ્યા અને તેમનો આદર સત્કાર કરી સ્વાગત કર્યું તથા ભોજન કરાવ્યું। ભોજન કરાવ્યા પછી બધા બ્રાહ્મણો સાથે બેસીને શિવ ચર્ચાનું સ્મરણ કરી અને બધા બ્રાહ્મણોને કપડાં વગેરે દાન કર્યું। તેના ઘરે આવેલા તમામ મહેમાનોએ તેને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને ત્યાંથી વિદાય લીધી। ત્યારબાદ માધવ પંડિતે તેના ઘર પરિવાર, ભાઈ બંધુઓ સાથે બેસીને ભોજન લીધું। પછી જ્યારે તે પંડિત તેમના ઘરના દરવાજા આગળ ઊભા હતા, ત્યારે તેણે પોતાના ઘરની સામે એક બકરી અને બળદ બંનેને વાતો કરતા જોયા। બકરી અને બળદની વાતો સાંભળીને બ્રાહ્મણને ખૂબ જ નવાઈ લાગી, કારણ કે બકરી બળદને કહી રહી હતી કે આપણે પાછલા જન્મમાં કરેલા કુકર્મોને કારણે અત્યારે આપણને આ યોનિમાં જન્મ મળ્યો। તે બકરી અને બળદ બીજું કોઈ નહીં પરંતુ તે માધવ પંડિતના માતા પિતા હતા। તે રાત્રે માધવ પંડિતને ઊંઘ પણ ન આવી। માધવ પંડિત ખૂબ જ ચિંતિત થઈ ગયો હતો। તે મનમાં વિચારી રહ્યો હતો કે એવા તે કયા પાપના કારણે મારા માતા પિતાને બકરી અને બળદની યોનિમાં જન્મ લેવો પડ્યો? તેમને મુક્તિ અપાવવા માટે મારે શું કરવું જોઈએ? બીજા દિવસે સવારે માધવ પંડિત વિચારવા લાગ્યો કે આ મારા પ્રશ્નનો ઉપાય તો ફક્ત શૃંગી ઋષિ જ કહી શકે છે। પછી સવાર પડતા જ માધવ પંડિત સ્નાન આદિ કરીને પૂજાપાઠ કર્યા પછી શૃંગી ઋષિના આશ્રમ જવા ચાલવા લાગે છે। આશ્રમમાં પહોંચતા જ શૃંગી ઋષિએ માધવ પંડિતનું સ્વાગત કર્યું અને તેઓ કહેવા લાગ્યા, હે માધવ પંડિત, આજે તમે મારા દ્વાર પર ક્યાંથી અને તમારા ચહેરા પર આ ઉદાસીની રેખાઓ કેમ દેખાઈ રહી છે? તમારી ઉદાસીનું શું કારણ છે? ત્યારે માધવ પંડિત ઋષિના ચરણોમાં નમસ્કાર કરે છે અને કહે છે કે હે ગુરુદેવ,
તમારા દર્શન કરવાથી આજે મારો જન્મ સફળ થયો. આજે હું તમારી પાસે એક જટિલ પ્રશ્ન લઈને આવ્યો છું. કૃપા કરીને મને મદદ કરો. હું ખૂબ જ મોટી મુશ્કેલીમાં છું. હું ખૂબ જ દુઃખી છું. ઋષિ કહે છે કે હે પંડિત, તમે ચિંતા ના કરો. તમારો જે પ્રશ્ન હોય તે મને પૂછો. હું ચોક્કસપણે તમારી સમસ્યા હલ કરીશ. માધવ પંડિત કહે છે કે હે ગુરુદેવ, ગઈકાલે મેં મારા ઘરે શિવ ચર્ચાનું આયોજન કર્યું હતું અને ઘણા બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું અને ભગવાન શિવની વિધિવત પૂજા કરી. પછી તમામ કાર્ય પતી ગયા બાદ હું મારા ઘરના દરવાજાની બહાર ઊભો હતો ત્યારે મેં મારા ઘરની દરવાજાની સામે એક બકરી અને બળદ બેઠેલા જોયા. તે બકરી બળદ સાથે કંઈક આ રીતે વાત કરી રહી હતી. તે બકરી બળદને કહી રહી હતી કે હે સ્વામી, આજે જે બન્યું તે ધ્યાનથી સાંભળો. આપણા પુત્રના ઘરે બ્રાહ્મણોના ભોજન માટે જે દૂધ રાખવામાં આવ્યું હતું તેમાં એક સાપે પોતાનું ઝેર ઓંકી દીધું હતું. તેથી તે પાત્રમાં રહેલું દૂધ પી ગઈ. કારણ કે જો તે દૂધમાંથી બનાવેલ ખોરાક તે બ્રાહ્મણો અને ગરીબ લોકોએ ખાધો હોત તો એ બધા મૃત્યુ પામ્યા હોત. પરંતુ જ્યારે હું એ વાસણમાંથી દૂધ પી રહી હતી ત્યારે મારી પુત્ર વધુ મને જોઈ ગઈ અને તેણે મને ખૂબ જ ખરાબ રીતે માર્યો. તેનાથી મારા શરીરનું હાડકું તૂટી ગયું. આ કારણે હું ખૂબ જ પીડાનો અનુભવ કરી રહી છું અને સારી રીતે ચાલી પણ શકતી નથી. બકરીની વાત સાંભળીને બળદ ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેણે પોતાની વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું કે હે પ્રિય, હું તને મારા દુઃખનું કારણ કહું છું. હું મારા આગલા જન્મમાં આ માધવ પંડિતનો પિતા હતો. આજે તેણે બધા ઋષિઓ, બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવ્યું, પરંતુ તેણે મારી સામે થોડું ઘાસ અને પાણી પણ આપ્યું નહીં. તેના કારણે હું ખૂબ જ ઉદાસ થઈ ગયો છું. પછી માધવ પંડિત કહે છે કે મારા માતા પિતાને બકરી અને બળદના રૂપમાં આ રીતે વાત કરતા જોઈને મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. હું રાત્રે એક ક્ષણ માટે સૂઈ પણ શક્યો નથી. હું ઘણો ચિંતા છું કારણ કે મેં ક્યારે કોઈ પાપ કર્મ કર્યું નથી. હંમેશા ધર્મનું પાલન કર્યું છે. તો પછી મારા માતા પિતાએ એવા તે શું કર્મ કર્યા છે કે જેના કારણે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને મને કહો કે મારા માતા પિતાની આવી દુર્દશા શા માટે થઈ છે અને તેમના ઉદ્ધાર માટે મારે શું કરવું જોઈએ? શૃંગી ઋષિ ધ્યાન કરીને માધવ પંડિતના માતા પિતાના પૂર્વ જન્મના કર્મ જોવા લાગે છે. પછી તે માધવ પંડિતને કહે છે કે તમારા માતા પિતાએ પાછલા જન્મમાં ઘોર પાપ કર્યું હતું. આ પાપના કારણે જ એવો આજે આવી દુર્દશાનો સામનો કરી રહ્યા છે. ત્યારે માધવ પંડિત કહે છે હે ગુરુદેવ, કૃપા કરીને મને વિગતવાર જણાવો. હું જાણવા માંગુ છું. ત્યારે શૃંગી ઋષિ કહે છે હે માધવ પંડિત, હવે હું જે તમને કહી રહ્યો છું તે ધ્યાનથી સાંભળજો. આ બળદ છે તે તમારા પાછલા જન્મમાં તમારા પિતા હતા અને તેઓ રામનગરના શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. કોઈ દિવસ તેમણે પૂર્ણિમાના દિવસનો ઉપવાસ કર્યો ન હતો અને પૂર્ણિમાના દિવસે તેમણે ના તો દાન કર્યું કે ન તો તેમના દરવાજે આવેલા કોઈને પણ ભોજન આપ્યું. તમારા પિતાએ ક્યારેય પણ પૂર્વજોનું તર્પણ પણ યોગ્ય રીતે કર્યું ન હતું. તમારા પિતાએ તેમના આગલા જન્મમાં કરેલા આવા પાપને કારણે જ તેઓએ આજે બળદ યોનિમાં જન્મ લીધો છે. તમારી માતાને માસિક ધર્મ હોવા છતાં કરેલા આ પાપને કારણે આ જન્મમાં બકરીનો જન્મ પ્રાપ્ત થયો છે. તમારી માતાએ માસિક ધર્મ હોવા છતાં ભોજન બનાવ્યું. માસિક ધર્મ દરમિયાન ભગવાનને પ્રાર્થના કરી, પૂજા પાઠ કરી તથા તુલસીને જળ પણ અર્પણ કર્યું હતું. માસિક ધર્મ દરમિયાન સ્ત્રી 3 દિવસ સુધી અશુદ્ધ બની જાય છે. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીએ પૂજા પાઠ ન કરવા જોઈએ તથા ભગવાનના રૂમમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ.
આ 3 દિવસ સ્ત્રીએ પોતાના વાળ પણ ન ધોવા જોઈએ, તેનાથી તેના પતિની ઉંમર ઘટે છે. માસિક ધર્મ દરમિયાન વૃક્ષો કે ફૂલ છોડને પણ સ્પર્શ ન કરવો જોઈએ. માસિક ધર્મ દરમિયાન કોઈ પણ પુરુષ જે સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. માસિક ધર્મ દરમિયાન રહેલી સ્ત્રીના કપડાને પુરુષોએ સ્પર્શ પણ ન કરવો જોઈએ. આમ કરવાથી ગંભીર પાપ લાગે છે. 3 દિવસ સુધી માસિક સ્ત્રાવ કરતી સ્ત્રીના શરીરમાં બ્રહ્મ હત્યાનું પાપ રહે છે અને ચોથા દિવસે જ સ્નાન કરવાથી તે પવિત્ર થઈ જાય છે. ચોથા દિવસે સ્નાન કર્યા પછી, શુદ્ધ થયા પછી, પવિત્ર થયા પછી પોતાના પતિનો ચહેરો જોવો જોઈએ. અન્ય કોઈ પુરુષનો ચહેરો ન જોવો જોઈએ. જો પતિ નજીક ન હોય તો સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. ત્યારે માધવ પંડિત કહે છે કે હે ગુરુદેવ, મારા માતા પિતાના ઉદ્ધાર માટે કોઈ ઉપાય જણાવો. ત્યારે ઋષિ શૃંગી કહે છે કે હે માધવ પંડિત, તમે કોઈ પણ અમાવસ્યાના દિવસે તમારા માતા પિતાના મોક્ષ માટે શ્રાદ્ધ અને તર્પણ કરો તથા દાન કરો અને ગાયોની સેવા કરો. તમારા માતા પિતાના ઉદ્ધાર માટે ભગવાનની પૂજા કરો અને પ્રાર્થના કરો તો તમારા માતા પિતા તમામ પાપોમાંથી મુક્ત થઈ જશે. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, ચાલો હવે હું તમને એ જણાવું કે કળિયુગમાં સ્ત્રીઓએ શા માટે માસિક ધર્મમાંથી પસાર થવું પડે છે. સતયુગમાં વૃતાસુર નામનો ખૂબ જ શક્તિશાળી દાનવ હતો. એ દાનવનો સ્વભાવ ઘણો જ ઉગ્ર હતો અને હંમેશા યુદ્ધ કરવા માટે તત્પર રહેતો હતો. એક દિવસ વૃતાસુર અને તેના સાથી દૈત્યએ સાથે મળીને સ્વર્ગલોક પર ચડાઈ કરી. વૃતાસુર અને બીજા દાનવો ખૂબ જ શક્તિશાળી હતા. તેમની પાસે ઘણા શક્તિશાળી અસ્ત્રો હતા જેનો સામનો દેવતાઓ કરી ન શક્યા અને ભાગીને બ્રહ્માજી પાસે દોડવા લાગ્યા. પછી બ્રહ્માજી એ અસુરોને હરાવવા માટે ઉપાય જણાવતા કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, તમે અત્યારે જ મહર્ષિ દધીચીના આશ્રમમાં જાવ. તેમના શરીરના હાડકાથી જે અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કરશે તેનો પ્રયોગ કરીને જ તમે અસુરોનો વધ કરી શકશો. પછી દેવરાજ ઇન્દ્રની સાથે બધા દેવતાઓ દધીચીના આશ્રમમાં જાય છે અને દધીચી ઋષિને પ્રાર્થના કરવા લાગે છે. દેવતાઓની વિનંતી પર મહર્ષિ દધીચીએ તેમના શરીરના હાડકામાંથી અસ્ત્ર શાસ્ત્રોનું નિર્માણ કર્યું હતું. એમાં એક વજ્ર નામનું અસ્ત્ર પણ હતું જેને દેવરાજ ઇન્દ્ર ધારણ કરે છે. પછી બધા દેવતા તે અસુરો સાથે યુદ્ધ કરવા માટે જાય છે. બધા દેવતા આકાશમાં તે અસુરો સાથે યુદ્ધ કરવા માટે ભેગા થઈ જાય છે અને પ્રહાર કરવા લાગે છે. અગ્નિદેવ પોતાના અગ્નિના પ્રહારોથી અસુરોને સળગાવવા લાગે છે. પછી વરુણદેવ મુસલાધાર વરસાદ વરસાવીને અસુરોને ડૂબાડવા લાગે છે, જેના કારણે અસુરો ત્રાહી ત્રાહી પોકારી જાય છે. આ પ્રકારે ઘણા દિવસો સુધી દેવતાઓ અને અસુરો વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. પછી દેવરાજ ઇન્દ્ર અને વૃતાસુર આમને સામને આવી જાય છે અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ થવા લાગે છે. પછી દેવરાજ ઇન્દ્ર વજ્રનો પ્રહાર કરીને વૃતાસુરને મારી નાખે છે. વૃતાસુરનું મૃત્યુ થતાની સાથે જ તેના શરીરમાંથી બ્રહ્મ હત્યા બહાર નીકળે છે અને દેવરાજ ઇન્દ્રનો પીછો કરવા લાગે છે. પછી તે બ્રહ્મ હત્યા ઇન્દ્રના શરીરમાં પ્રવેશ કરી જાય છે, જેના કારણે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. પછી દેવરાજ ઇન્દ્ર બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્મ હત્યાથી છુટકારો મેળવવા માટે વિનંતી કરવા લાગે છે. ત્યારે બ્રહ્માજી બ્રહ્મ હત્યાને દેવરાજ ઇન્દ્રના શરીરમાંથી બહાર નીકળવાની આજ્ઞા આપે છે. ત્યારે બ્રહ્મ હત્યા ઇન્દ્રદેવના શરીરમાંથી બહાર નીકળીને બ્રહ્માજીને કહેવા લાગે છે, હે પરમપિતા, અત્યાર સુધી હું વૃતાસુરના શરીરમાં નિવાસ કરતી હતી કારણ કે તેણે અનેક બ્રાહ્મણોની હત્યા કરી હતી. હવે જ્યારે દેવરાજ ઇન્દ્ર એ તેની હત્યા કરી દીધી તો હું દેવરાજ ઇન્દ્રના શરીરમાં નિવાસ કરવા લાગી.
હવે તમે મને રહેવા માટે ઉચિત સ્થાન પ્રદાન કરો. ત્યારે બ્રહ્માજી કહેવા લાગે છે કે હે બ્રહ્મહત્યા, હું તને રહેવા માટે ઉચિત સ્થાન પ્રદાન કરું છું. આટલું કહીને બ્રહ્મહત્યાના 4 ભાગ કરી દે છે. પછી બ્રહ્માજી કહેવા લાગે છે કે હે બ્રહ્મહત્યા, તારો એક ભાગ અગ્નિની અંદર રહેશે. જે પણ મનુષ્ય અગ્નિને આહુતિ નહીં આપે તો તું એના શરીરમાં પ્રવેશ કરી જજે. તારો બીજો ભાગ જળની અંદર રહેશે. જે કોઈ વ્યક્તિ જળની અંદર ગંદકી ફેલાવશે અથવા મળમૂત્રનો ત્યાગ કરશે તો તું એના શરીરમાં પ્રવેશ કરી જજે. તારો ત્રીજો ભાગ વૃક્ષો અને ફૂલ છોડમાં રહેશે. જે કોઈ મનુષ્ય વિના કારણે વૃક્ષો અથવા ફૂલ છોડ કાપશે તેને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પછી બ્રહ્માજી એ અપ્સરાઓને તેમની પાસે બોલાવી અને અપ્સરાઓને કહ્યું કે બ્રહ્મ હત્યાનો ચોથો ભાગ હવે તમે ગ્રહણ કરો. ત્યારે બધી અપ્સરાઓ કહેવા લાગી કે હે પ્રભુ, તમારી આજ્ઞાથી અમે આને ગ્રહણ કરવા માટે તૈયાર છીએ, પરંતુ અમને પણ આનાથી મુક્તિ મેળવવા માટેનો ઉપાય બતાવો. ત્યારે બ્રહ્માજી કહેવા લાગે છે કે હે અપ્સરાઓ, જે પણ પુરુષ માસિક ધર્મ દરમિયાન સ્ત્રી સાથે સંબંધ બનાવશે તો એને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. આ પ્રકારે બ્રહ્મ હત્યાના 4 ભાગ પડી ગયા. એક ભાગ અગ્નિમાં, બીજો જળમાં, ત્રીજો વૃક્ષો અને ફૂલ છોડમાં અને ચોથો સ્ત્રીઓની અંદર પ્રવેશ કરી ગયો. અને આ જ બ્રહ્મ હત્યાના પાપના કારણે સ્ત્રીઓને માસિક ધર્મ થાય છે. જે કોઈ પણ પુરુષ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને સ્પર્શ કરે છે અથવા તેમની સાથે સંબંધ બનાવે છે તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. ત્યાર પછી ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, આ પ્રકારે મેં તમને સ્ત્રીને માસિક ધર્મ થવાનું કારણ અને માસિક ધર્મમાં રહેલી સ્ત્રીએ કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે જાણકારી આપી છે. ત્યારે માતા પાર્વતી કહે છે, હે સ્વામી, આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે અને હું પણ તમને વચન આપું છું કે જો કોઈ સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પૂજાપાઠ કરશે અથવા તેના પતિ સાથે સંબંધ બનાવશે તો એવી સ્ત્રીના ઘરમાં ક્યારેય પણ પ્રવેશ નહીં કરું. તો મિત્રો, આજની વિડિયો તમને સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.